हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता उत्सव स्वच्छता के संग बनासकांठा जिल्लो हर घर तिरंगा अभियानના સુચાર આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ ઉપર યોજાનાર છે। બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠક જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં 3 ફેઝમાં હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરાશે, જેમાં આગામી 8મી ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સશસ્ત્ર દળોને ઓપરેશન સિંદૂર વિષય પર પત્રો લખવાની સ્પર્ધાનું આયોજન જિલ્લાની તમામ શાળાઓમાં માય ગવર્નમેન્ટ પોર્ટલ દ્વારા ક્વિઝનું આયોજન કરાશે। નગરપાલિકાઓ દ્વારા વોલ પેઇન્ટિંગનું કામ કરાશે। ત્યારબાદ 9 થી 12મી ઓગસ્ટ બીજા તબક્કામાં તમામ તાલુકામાં તથા જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરાશે। આઇકોનિક સ્થળ નડાબેટ તથા અંબાજી ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે। આગામી 12મી ઓગસ્ટ દરમિયાન પાલનપુર ખાતેથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે। આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત તમામ પાલિકાઓ નગરપાલિકાના સહયોગ થકી વિવિધ જગ્યાઓ ઉપર સઘન સફાઈ ઝુંબેશ, હેન્ડવોશ ડેમો, સ્વચ્છતા શપથ, તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે। આ સાથે 13મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ 2025 ત્રીજા તબક્કામાં તમામ શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સેલ્ફી વિથ તિરંગા તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અધિક જિલ્લા કલેક્ટર પી.સી. પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શુક્રાણાવાસી જેડેશ ટીવી બનાસકાંઠા।